નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ખાસ કરીને વાત કરવાની છે ચોમાસુ ઋતુમાં મગફળી અને મગફળી ઉપર જે અત્યારે જે માહોલ જામ્યો છે, માહોલ બહુ મસ્ત જામ્યો છે. કારણ કે અત્યારે વાતાવરણ બહુ કુદરતી સારું છે, વરસાદની રમઝટ ચાલી રહી છે. કારણ કે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 5 થી 7 દિવસથી વરસાદે હજી ધાર ખેંચી નથી. ખૂબ સારો વરસાદ અમારા જિલ્લામાં થયો છે. તમારા વિસ્તારમાં કેવો વરસાદ થયો એ જરા કોમેન્ટ કરીને જણાવજો. દોસ્તો, તમે કઈ મગફળીનું વાવેતર કરેલું છે એ જરા કોમેન્ટ બોક્સની અંદર લખજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે આ વર્ષે કયા વિસ્તારમાં કેવા પ્રકારની મગફળીનું વાવેતર થયું છે, તમારું ગામ અને તમે કઈ જાતનું વાવેતર કર્યું એ ખાસ જણાવજો. દોસ્તો, અત્યારનો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન હતા કે ભાઈ મગફળીની અંદર ઈયળ લાગી ગઈ, અને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે મગફળી પીળી પડવા માંડી વરસાદના કારણે. તો હવે આ ઉગતાવેત આ જે આગોતરી મગફળી હતી એ મગફળી પીળી પડવા માંડી છે, એ મગફળીની અંદર ઈયળ લાગી ગઈ છે. તો એ મગફળીની ઈયળના નિયંત્રણ માટે, એની પીળાશના નિયંત્રણ માટે આપણે કેવું પગલું ભરવું જોઈએ, એની બંનેની દવા સાથે નાખી શકાય કે કેમ, એ બાબતની વાત આજના વિડીયોમાં કરવાની છે. એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો. માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અન્ય લોકો સુધી આ માહિતી પહોંચાડવાનું ભૂલતા નહીં. અને બીજો સૌથી અગત્યનો અને મહત્વનો મુદ્દો છે કે મિત્રો, તમારા સુધી જો આ માહિતી ખરેખર સારી લાગતી હોય અને તમને આ માહિતી પહોંચતી હોય તો તમે અન્ય 10 લોકોને માહિતી પહોંચાડી દેજો. દોસ્તો, ખાસ અગત્યની વાત કે મગફળીની અંદર જો અત્યારે ઈયળ આવી જાય તો ઈયળના નિયંત્રણ માટે કેવું પગલું ભરવું જોઈએ. મગફળી અત્યારની જે ઈયળ આવે ને, ઈયળ એક તો વાદળછાયું વાતાવરણ, સતત હવામાં રહેલો ભેજ, આસપાસ જમીનમાં પુષ્કળ માત્રામાં ભેજ છે, ઉપરથી વાદળછાયું છે, કાળા ડિબાંગ વાદળા તમે આમાં બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો. બહુ મસ્ત મજાનું વાતાવરણ અત્યારે મગફળી ઉપર ખીલી રહ્યું છે. દોસ્તો, આવું જ વાતાવરણ આખા વર્ષની અંદર ઘણી વખત આવે, જેથી કરીને ખેડૂતોને વરસાદની ખેંચ ન પડે અને અલ નીનોની અસર ન વર્તાય એવી અપેક્ષા આપણે કુદરત પાસે રાખીએ છીએ. દોસ્તો, આ જે મગફળી છે એમાં ઈયળો લીલી ઈયળો જે છે એ ઝીણા ઝાડા પાંદડાને કરી દેશે. ઉપરની કપૂળ છે, કમળિયું છે, એ ખાઈ જતી હોય છે, પાંદડા ખાઈ જતી હોય ને આવી પરિસ્થિતિની અંદર ખેડૂતને મગફળીમાં નુકસાન જવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય. ત્યારે આ મગફળીની અંદર કેવા પ્રકારની દવાઓ છાંટવી જોઈએ. ઘણા મને ફોન કરે, હળવો ડોઝ સાહેબ મારવો, કઈ દવા મારી શકાય? દોસ્તો, એકેય દવા હળવી આવતી જ નથી. તમે કોઈ પણ દવાનો ટેસ્ટ કરવાના નથી, તમને ખબર નથી. વજનમાં પણ હળવી નથી, એમ ખિસ્સામાંથી આપો છો ત્યારે પણ હળવી નથી, અને એના ટેસ્ટમાં પણ હળવી નથી. કારણ કે ઈયળ આ મારશો તોય મરી જાય, આ મારશો તોય મરી જાય. તો તમે કયા આધારે નક્કી કરી શકો કે હળવી દવા છે ભારે? બધી જ દવાઓ ભારે આવે છે, પણ જે વાતાવરણ ઉપર આડઅસર ઓછી કરે એવી દવાનો આપણે ઉપયોગ કરવાનો છે. દોસ્તો, તો ખાસ મારી તમને ભલામણ છે, ઈયળોના નિયંત્રણ માટે તમારે કોઈ પણ દવા તો સારામાં સારી હળવી અને વ્યવસ્થિત રીતના વાપરવી હોય. તમને એવું થાય કે મારી ખેતીમાં મારે ઝેર ઘટાડવું છે, યાદ રાખજો, તમને એવું થાય કે મારી ખેતીમાં મારે ઝેર ઘટાડવું છે, કારણ કે આ ઝેરી જંતુનાશકો, ઝેરી ખાતરો, ઝેરી દવાઓના અઢળક મારાથી આપણી જમીન બંજર બની ગઈ છે, આપણું ઉત્પાદન ઓછું થઈ ગયું છે અને છોડ ઉપર એની માઠી અસર થઈ રહી છે. તો તમારે પહેલો ડોઝ જ્યારે હળવો ડોઝ આપવાનો થાય ઈયળ માટે અથવા સુસ્યા પ્રકારની જીવાત માટે, ત્યારે મિત્રો લીંબોળીના તેલનો ઉપયોગ કરવાનો છે. બજારની અંદર અત્યારે 300 ppm થી લઈ અને 90,000 ને એક મેં તો સાંભળ્યું હતું કે લાખ ppm સુધીની દવા આવે છે. એટલે કે લીંબોળીનું તેલ, હેઝા ડિરેક્ટિન, બરાબર, લીંબોળીનું તેલ. અને આ સ્ટાન્ડર્ડ અને સારું, જે અતિશય કડવું એક લીંબોળીનું તેલ કે જેને હાથ અડાડ્યા પછી, ડબલાને પણ હાથ અડાડ્યા પછી જે અનુભવ થયો હોય કોમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં. 2 દિવસ સુધી હાથ કડવો રહે એવી લીંબોળીના તેલની વિશેષ માહિતી માટે, કારણ કે ખૂબ સારા એવા ઊંચા ppm ની અંદર આવે છે અને ઓછા ડોઝે ખૂબ સારું પરિણામ આપે છે અને બજારની અંદર તમને પરવડે એ રીતના, તો એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી અવશ્ય કોન્ટેક્ટ કરજો, તમને ત્યાંથી મળી જશે. દોસ્તો, આ માહિતી ખરેખર તમને કામની રહેશે, કારણ કે આ લીંબોળીનું તેલ, બાકી તો બજારની અંદર બહુ અતિશય પૈસા લઈ લે એનો કોઈ મતલબ નથી. એટલે લીંબોળીના તેલની ખાસ વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી કોન્ટેક્ટ કરીને મેળવજો. અને પહેલો ડોઝ હળવો મારવો હોય ઈયળ માટે, આની
અત્યારની વરસાદવાળી પરિસ્થિતિની અંદર 20 દિવસ સુધી અસર રહેશે, એની ખાસ કાળજી રાખજો. બીજું, હું જે સ્પેશિયલ લીંબોળીના તેલની વાત કરી રહ્યો છું, ઉચ્ચ ગુણવત્તાવાળા લીંબોળીના તેલની વાત કરી રહ્યો છું. લીંબોળીનું તેલ તમારા ખેતરમાં રોજ ભૂંડનો પ્રશ્ન હોય તો પણ આ લીંબોળીનું તેલ છાંટવાથી તમારા ખેતરમાં રોજ કે ભૂંડ એના છોડ છે પાંદડા ખાતા નથી. એટલે કોઈ પણ પાકની અંદર તમારે છંટકાવ કરવો હોય તો લીમડાનું તેલ જ છે એનો તમે ઉપયોગ કરી શકો. એ સિવાય બજારની અંદર તમારે દવાઓ છાંટવી હોય તો પછી લેમડા સાયલોથ્રીન કરીને આવે છે, બરાબર. લેમડા સાયલોથ્રીન અને ક્લોરોન્ટ્રીનાપ્રોલનું મિશ્રણ આવે છે. લેમડા સાયલોથ્રીન એકલું આવે છે જે સાંભળી ઉપર પડ્યું એટલે સાંભળી દજવાડી દે એટલું બળે, એ પણ તમે ઉપયોગ કરી શકો, પણ આને હળવી દવા કહેવાય નહીં. બીજું, ક્લોરોન્ટ્રીનાપ્રોલ બજારની અંદર અલગ અલગ ફોર્મથી આવે છે, અલગ અલગ નામથી આવે છે. તો ક્લોરોન્ટ્રીનાપ્રોલ તમે 3 થી 4 ml એક પંપની અંદર નાખી શકો. લેમડા સાયલોથ્રીન 10 ml ના ડોઝથી નાખી શકાય, બરાબર. એ પણ હળવી દવા નથી, એ ખાસ યાદ રાખજો. ઇમામેક્ટિન બેન્ઝોઇટ, જઠર ઝેર, જે સારામાં સારી ઘણી બધી કંપનીઓ વેચે છે, ઇમામેક્ટિન બેન્ઝોઇટનો પણ ઉપયોગ કરી શકો. એ પણ તમે 10 ગ્રામ સુધી પાવડર ફોર્મની અંદર આવશે, દાણાદાર ફોર્મની અંદર આવશે, બરાબર. તો 10 ગ્રામ સુધી, 8 થી 10 ગ્રામ સુધી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી એના પણ પરિણામ સારા આવે છે. નોવેલોરોન અને એન્ડોક્ઝાકાર્બ 15 થી 20 ml સુધી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી આના પણ પરિણામ સારા મળે છે. અને આપણે લીંબોળીના તેલની તમારી સુધી વાત પહોંચાડી દીધી છે. આની એક વિશેષતા લીંબોળીના તેલની એવી છે, દર પંપે કદાચ તમે બીજું કંઈ છાંટતા હોય ને ભેગું નાખશો તો પાંદડાની અંદર દવા ઉતારવાનું કામ કરશે, પાંદડા ઉપર દવા ચિપકાવવાનું કામ કરશે, કારણ કે તેલ છે એટલા માટે. અને એની બીજી વાત કે હવે મગફળી પીળી પડી રહી છે. ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન હતા કે વરસાદ અતિશય હોવાના કારણે મગફળી છે પીળી પડી રહી છે. તો આ પીળી મગફળીના નિયંત્રણ માટે અત્યારે આપણે યુરિયા નાખવું કે કેમ? દોસ્તો, મગફળીની અંદર યુરિયા નખાય નહીં. તમને ખાસ ભલામણ છે, એક વિનંતી છે કે મગફળીમાં યુરિયા ન નાખી શકાય. યુરિયા નાખવાથી તમારે લોસ જવાની શક્યતા વધારે રહે. તો મગફળી પીળી પડવાનું પહેલું કારણ એવું હોઈ શકે કે ભાઈ લોહ તત્વની ખામી અને સલ્ફર તત્વની ખામી જો તમારી મગફળી પીળી પડી અને તાજવા મીંડી હોય તો એ છે લોહ તત્વ અને સલ્ફર તત્વની ખામી હોય તો દોસ્તો તમે ફેરસ સલ્ફેટ બજારની અંદર હીરાકસી જે આવે છે એ હીરાકસીનું દ્રાવણ બનાવીને તમે છંટકાવ કરી શકો છો. હીરાકસી અમારા કોડીનારના વિસ્તારમાં તો પુષ્કળ માત્રામાં છંટાય છે અને કરિયાણાની દુકાનમાંથી મળે છે. આ હીરાકસી તમે લઈ આવો, એમની સાથે તમારે લીંબુના ફૂલ નાખવાના છે. હવે તમે 1 કિલો હીરાકસી અને 200 ગ્રામ જેટલા લીંબુના ફૂલ લઈ આવો એટલે પહેલા પાણી નાખવાનું, પાણીની અંદર લીંબુના ફૂલ ઓગાળવાના અને લીંબુના ફૂલ ઓગાળ્યા પછી હીરાકસી ઓગાળવાની છે. એની હીરાકસી ઓગાળ્યા પછી એનું વ્યવસ્થિત રીતના જે દ્રાવણ થાય, ભૂલ ન થાય, ખાસ યાદ રાખજો. પેલું પાણી, બીજા નંબરે લીંબુના ફૂલ અને ત્રીજા નંબરે એમાં હીરાકસી નાખીને આનું વ્યવસ્થિત રીતના દ્રાવણ બનાવવાનું છે. ઘણા ખેડૂત મિત્રો તો આમાં સાશે દુનિયાભરની નાખે છે એના માપ મુજબ કે ભાઈ ઘણા 10 લીટરની ડોલમાં બધું 1 કિલો હીરાકસી 200 ગ્રામ લીંબુના ફૂલ અને પછી 10 લીટર સાઈઝ ધબધબાવે અને ખૂબ સારા પરિણામ મેળવે છે, કોઈ ખર્ચા વગર. 5 રૂપિયાનો ખર્ચો ન ગણી શકાય, હું એવું માનું. ખૂબ સારા પરિણામ મળે છે ફેરસ સલ્ફેટના, પણ સાસ નાખેલી હોય તો ખૂબ સારા પરિણામ અમારા ખેડૂત મિત્રોને મળ્યા છે. તમે આ વાપરો છો કે નહીં, કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો. બીજું, બજારની અંદર ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે, એ પણ ખૂબ સારો ગ્રેડ છે. ફેરસ એટલે Fe, મેગ્નેશિયમ Mg અને સલ્ફેટ એટલે S. આનાથી પણ પીળાશ રિકવર કરી શકાય છે. 100 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી પરિણામ સારા મળે છે. લિક્વિડ ગ્રેડ બજારની અંદર એક સારામાં સારો એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમને મળી જશે. આ લિક્વિડ ગ્રેડ વાપરજો, મજા આવશે. એની સાથે તમે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 અથવા તો ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરો. મગફળીની અંદર અક્ષીર તમને એમ થાય કે આ આવી મગફળી મેં જોઈ નથી, આવી પરિસ્થિતિ તમારા ખેતરની થઈ જાય દોસ્તો. તો આ તમામ ખાતરોની વિશેષ માહિતી જ્યારે ત્યારે આપણે નંબર આપેલો એના ઉપરથી મળી શકશે. વિશેષ માહિતી માટે તમારા ખેતીના કોઈ અન્ય પ્રશ્ન હોય તો તમે મારો નંબર પણ ખાસ આની અંદર ઘડિયાળમાં જોઈ લેવાનું છે. સવારે 9:30 વાગી ગયા છે પછી તમે કોન્ટેક્ટ કરવાનો આગ્રહ રાખો. બપોરે 12:30 વાગ્યા પહેલા, બપોર પછી 2:30 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી, કારણ કે આવા સમયગાળાની અંદર તમને ફોનનો જવાબ મળવાની શક્યતા સૌથી વધારે રહેતી હોય તો એ સમયગાળાને ધ્યાને રાખી એક રિંગની મર્યાદામાં 70 46 00 52 34 આ નંબર ઉપર અવશ્ય તમે કોન્ટેક્ટ કરી શકો છો. દોસ્તો, આટલી માહિતી તમને આ મગફળી પીળી પડતી હોય ને મગફળીની અંદર ઈયળ આવી ગઈ એની પહોંચાડવાની હતી. વિશેષ માહિતી માટે તમે અવશ્ય અમારો કોઈ પણ સમયે કોન્ટેક્ટ અથવા તો ઓફિસે આવી શકો છો. તમને રૂબરૂ મળવાથી પણ ઘણી બધી વાત જાણવા મળશે, ઘણી બધી વ્યવસ્થા જોવા મળશે. તો આ માહિતી અન્ય લોકો સુધી પહોંચાડો એવી એક અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ.